જસદણ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ ખાબક્યો તો ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે। જસદણ શહેર, આટકોટ, પાચોડા, જસાપર, જંગવડ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। જસદણ પંથકમાં ચાલુ સિઝનનો જેટલો છૂટો છવાયો વરસાદ નોંધાયો છે। જસદણ પંથકમાં અડધો ઇંચ વરસાદ આજે પડ્યો તો આટકોટમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો તો જસદણ શહેરીજનોને વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી હતી। વાતાવરણમાંથી ઠંડક પ્રસરી હતી। જસદણ શહેરની વાત કરીએ તો જસદણના નવા બસ સ્ટેશન રોડ, ચિતલિયા કુવા રોડ તેમજ વિછિયા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા રોડ પર વરસાદી પાણી ભરાયા છે। આટકોટના ગાયત્રીનગર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ખેતરમાં પાણીથી તરબોળ થયા છે। ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આજ રોજ આટકોટ અને આટકોટની આજુબાજુના જસદણ, પાચોડા, જંગવડ, ગુંદાળા ગામ, જસાપર, જીવાપર વિસ્તારના ગામોમાં આ વર્ષનો ખૂબ સારામાં સારો વરસાદ એટલે કે 1 ઇંચ જેવો વરસાદ પડ્યો છે, જે આ વર્ષે સારામાં સારો વરસાદ છે। અત્યાર સુધી જે મચ્છરીઓ વરસાદ આવતો હતો અને ખેતી પાકોમાં મોલાત જે મુરઝાતી હતી તે મોલાતો ઉપર કાચા સોના રૂપે આજે સારો વરસાદ વરસ્યો છે, તો ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે, તેમજ હરખની હેલી ખેડૂત સમાજમાં ઉમટી છે અને આજે ખેડૂત આનંદિત થઈ ઉઠ્યા છે, કારણ કે આજે આ વર્ષમાં આ સિઝનનો સારામાં સારો ખેડૂતોએ આ 1 ઇંચ જેવો વરસાદ જોયો છે। જે વરસાદની ઘટ હતી તેમાં હાલ પૂરતી રાહત થઈ છે, તે બદલ ખેડૂતો ખૂબ જ હર્ષની લાગણી આજે અનુભવી રહ્યા છે।